હા તો મિત્રો, સાંજનો સમય હતો. સાંજના વાગ્યા હતા 6 અને આપણને જવાનું હતું અકોટાથી માલ ભરીને જવાનું હતું હરણી. હવે સાંજના વાગ્યા હતા 6 અને આપણને તો ખબર જ છે કે બરોડાનું ટ્રાફિક કેવું છે યાર. તો આપણે તો નીકળ્યા હતા ને અને પહોંચ્યા હતા પ્રિયા ટોકીજ વાળા રોડ ઉપર, અને આપણને જવાનું હતું સીધું અકોટા. એટલે ઉતાવળ એટલી હતી ને યાર, 7 વાગતા લગીને તો દુકાન બંધ થઈ જવાનું. એટલે આપણે તો ફટાફટ ડીઝલ ભરાઈને આપણે નીકળી ગયા હતા આપણી મંજિલ પર ગાય સર્કલ જવા માટે. આપણે તો ત્યાંથી ડીઝલ ભરીને આપણે નીકળી ગયા હતા પ્રિયા ટોકીજ પર. હવે પ્રિયા ટોકીજનું ટ્રાફિક જોઈ શકો છો, સારું શાકભાજીને લીધે. તો ત્યાંથી નીકળીને પહોંચ્યા હતા નીલાંબર ઘડિયાળી સર્કલ. હવે ત્યાંથી ફટાફટ ગાડી ભગાઈ છે ને અહીંયા પહોંચ્યા હતા સીધા આપણે તો દિવારીપુરા સર્કલ પર. ત્યાં બી હાંજ પડે એટલે ટ્રાફિક એટલું જામ થાય છે ને કે શું કરીએ. ત્યાંથી નીકળીને પહોંચ્યા હતા લાલકોટ અને હાઈકોર્ટ. લાલકોટ રવાના થઈને આપણે સીધા પહોંચ્યા હતા અટલ બ્રિજનો સિગ્નલ ક્રોસ કરીને અને ફરી ગાય સર્કલ પહોંચ્યા. હવે ગાય સર્કલ તો આપણે તો લેફ્ટ ફરવાનું હતું એટલે આપણે તો નીકળી ગયા હતા લેફ્ટ ફરીને. સિગ્નલ ઉભા રહ્યા નતા. ફાઇનલી માલ લોડ થઈ ગયો હતો. દુકાને પહોંચી ગયા હતા આપણે તો. આ દુકાને પહોંચીને આપણે તો ફટાફટ ચીઠી લીધી છે ને આપણે નીકળી ગયા હતા ફરી હરણી જવા માટે. એટલે રસ્તામાં લાગ્યું હતું કે ટ્રાફિકમાં ફસાશે આપણને. ફાઇનલી ફસાઈ જ ગયા હતા ટ્રાફિકમાં આપણે તો. ત્યાંથી એક સિગ્નલ પાર કર્યો નહીં કે આ સામે બીજું આવી જ ગયો હતો યાર. અટલ બ્રિજના નીચે બીજો આ સિગ્નલ આવી ગયો હતો ને આપણે તો ફરી મેં કહું હવે આપણે અટલ બ્રિજ ચડવું જ પડશે. તો ફાઇનલી આપણે તો ચડી ગયા હતા અટલ બ્રિજ. આ અટલ બ્રિજ ચડીને આપણે સીધા ઉતરવાના હતા ગેંડા સર્કલ પર. અને હારા સામે જુઓ ને તો સારું ગેંડા સર્કલ પર બી ટ્રાફિક જામ થઈ જ ગયો હતો યાર. અને અટલ બ્રિજ ઉપર ટ્રાફિક જામ હતો એટલે આપણે તો સીધા નીકળી ગયા હતા આગળ જવા માટે. પણ બાય ચાન્સ તો આપણને તો હાલત ખરાબ કરી નાખી ટ્રાફિકે. બ્રિજના ઉપર જ ટ્રાફિક જામ હતું. તો ફાઇનલી આપણે તો પંડ્યા બ્રિજ જેમ તેમ કરીને પહોંચ્યા હતા. એ પંડ્યા બ્રિજ ચડીને સીધા ઉતર્યા હતા અને ત્યાં તો સામે ફતેગંજ બ્રિજ આવી ગયો હતો. એટલે ફતેગંજ બી ચડીને ઉતરી જ ગયા હતા આપણે તો ફટાફટ. કારણ કે સાંજના વાગ્યા હતા 7 વાગવાની તૈયારી હતી એટલે સાંજ પડે ટ્રાફિક ફૂલ થઈ જ જાય છે આપણે તો. સામે મળે તો અમિતનગર અને આપણે તો અમિતનગરનો બ્રિજ બી ચડી ગયા હતા ફટાફટ. અને આપણને લાગ્યું હતું કે એરપોર્ટ સર્કલ પર ટ્રાફિક નહીં હશે, પણ ફાઇનલી એરપોર્ટ સર્કલ પર બી ફસાઈ ગયા આપણે તો. ટ્રાફિક આપણું આગમન કરવા ઊભું જ હતું યાર, એટલે કઈ બી ઊભા રહ્યા. ફાઇનલી ત્યાંથી એરપોર્ટ સર્કલથી નીકળ્યા હતા આપણે તો હરણી તરફ જવા માટે. તો આપણે તો ત્યાંથી પહોંચ્યા હતા બરોડા એરપોર્ટ તરફ. તો એરપોર્ટ પહોંચીને આપણે પહોંચ્યા હતા ગદા સર્કલ કરીને. ફાઇનલી આપણી તો આવી ગઈ હતી આપણી મંજિલ. એટલે આપણે તો ટ્રાવેલ્સ પર ઊભું રાખીને અને માલ ખાલી કરીને આપણે તો ચિઠ્ઠી હાલ દીધી હતી ને આપણે મળીએ. આપણી ટ્રીપ પૂરી થઈ ગઈ હતી. તે મળીએ આપણે બીજા બ્લોગમાં. લાઈક ફોલો શેર કરતા જજો.